હવે જો ધોરણ 6 ની અંદર બીજું ચેપ્ટર પેજ નંબર 30 ઉપર આપણે જોવાનું છે તમારે. એમાં પ્રયત્ન કરવાનું કીધું. એમાં કીધું છે સંખ્યા રેખાઓનો ઉપયોગ કરીને સરવાળો કરવાનો છે. હવે એક રકમ 2-3 રકમ હું ગણીશ, બાકીના 2-3 રકમ તમારે ગણવાનું થશે. 4 + 5 બરોબર છે. તો શું કરવાનું? જો સંખ્યા રેખા આવી હોય, રેખા એક હોય, 0 ચાલુ, 0 1 2 3 4 5 6 7 8 9 10 આમ વિસ્તરેલી હોય. હવે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીને તો 4 અહીંયા 4 આપ્યા, યાદ રાખો. તો 4 માં 5 ઉમેરવા માટે, બરોબર, 4 + 5 એટલે કે 4 માં 5 ઉમેરવા માટે 4 થી શરૂ કરી 4 ની, જો આ 4 થી શરૂ કરવાનું, અહીંયા છોકરો એટલે અહીંયા 4 થી શરૂ કરવાનું, 4 ની જમણી બાજુ પ્લસ હોય તો જમણી બાજુ જવાનું, માઈનસ હોય તો ડાબી બાજુ જવાનું. બાજુ એક એકમના, એટલે એક એકમ એટલે 4 5 આવી રીતના 5 6 એકમના એવા 5 એકમ. આ 1 થયો, આ 2 થયો, આ 3, આ 4 અને આ 5. અહીંયા જે મળે ને એ કુલ ટોટલ 4 + 5 મળશે. 5 પગલા જતા આપણને 9 ઉપર પહોંચી છી. એટલે કે 4 + 5 એટલે થાય 9. યાદ રહી ગયું? હજી એક તમને દાખલો ગણાવી દઉં. ત્રણ + 5 બરોબર. હવે જો આમ નામ છે, 3 માં 5 ઉમેરવા માટે ક્યાંથી ચાલુ કરવાનું? હવે અહીંયા 3 છે એટલા માટે 3 થી ચાલુ કરવાનું. 3 થી શરૂ કરી અને 3 ની જમણી બાજુ, સરવાળો હોય તો જમણી બાજુ, બાદબાકી હોય તો ડાબી બાજુ. 3 ની જમણી બાજુ એક એકમ, આ એક એકમ, બરોબર. એક એકમ એવા ખાલી જગ્યા પગલા કેટલા હોય? તો કે 5. અહીંયા લખવાના 5, બરોબર. 5 પગલા જવાનું. આમ 5 પગલા જતા આપણને કેટલા મળશે? જો અહીંયા કેટલું મળશે? જો આ 1 થઈ ગયું, આ 2, આ 3, આ 4 ને આ 5. કેટલા મળ્યા? તો કે 8, બરોબર. એટલે એનો સરવાળો શું થયું? 3 + 5 = 8. આ લખવાનું છે પ્રોસેસ. 3 હોય તો 3 થી ચાલુ કરવાના, 5 તો 5 વખત 1 2 3 4 ને 5 જ્યાં મળે ને એ એનો સરવાળો મળશે. યાદ રાખજો. આ કુલ ટોટલ તો તમને કરતા આવડે જ છે. 3 + 5 એટલે 8. 8 લગીને પૂગવું જોઈએ એ એકમ, બરોબર. ક્યાંથી ચાલુ કરવાનું? 3 થી. કેટલી વખત? 5 વખત. 1 2 3 4 ને 5. આ સરવાળો છે. બાકીના બે દાખલા તમારે કરવાના છે. હવે જો બાદબાકીનું શું કરવાનું? ઉમેરવાની જગ્યાએ શું આવશે? 12. જમણી બાજુની જગ્યાએ શું આવશે? ડાબી. એક એકમ ને એક જ એકમ આવશે, બરોબર. જો પેજ નંબર 30 ઉપર જ છે. 8 - 3 8 છે. તો જો 8 માં 3 બાદ કરવા માટે 3 થી ક્યાંથી શરૂ કરવાનું? 8 થી શરૂ કરીને 8 ની ડાબી બાજુએ એક એકમ એવા કેટલા પગલા કરવા જોશે? 3 પગલા. એવા 3 પગલા જઈશું. એમાં ત્રણ પગલા જતા આપણને ખાલી જગ્યા ઉપયોગ પહોંચે છે. જો
આખી રકમ સમજો પછી આપણે જોઈએ. 8 8 કેમ ગયો 8 બરોબર. એમાં 3 બાદ કરતા 8 થી શરૂ કરીએ. 8 થી ચાલુ કરવાનું અને 8 ની ડાબી બાજુ 1 એકમ. આ થયું 1 એકમ બરોબર. 1 એકમ એવા 3 પગલા. આ 1 આ 2 અને આ 3 બરોબર. 3 પગલા જઈશું. આમ 3 પગલા જતા આપણને ખાલી જગ્યા ઉપર મળે છે. કેટલા ઉપર મળે? 5 ઉપર પહોંચે છે. જવાબમાં આવે 8 - 3 કરો એટલે કે 5 જવાબ આવે બરોબર. ખબર પડી બાદબાકી? હજી એક દાખલો જોઈએ બાદબાકીનો. તમારે લખવાનું છે, ભેગા થાય એટલા માટે આવી રીતના કરવું. 9 - 6. 9 માં 6 બાદ કરવા માટે 9 થી શરૂ કરવાનું. 9 થી ચાલુ કરવાનું. શરૂ કરીને 9 ની ડાબી બાજુ, સરવાળો હોય તો જમણી બાજુ, 9 ની ડાબી બાજુ 1 એકમના એવા ખાલી જગ્યા પગલા, તો કે 6 પગલા જઈશું. આમાં 6 પગલા જતા આપણને ખાલી જગ્યા ઉપર પહોંચીશું. જો આ 9 છે, આ 1 એકમ. એવા કેટલા જવાના? 6 2 3 4 5 6. ક્યાં પૂગ્યા? તો કે 3 ઉપર. તો 9 - 6 બરાબર કેટલા આવશે? 3 બરોબર છે. આ એનો જવાબ આવી ગયો તમારા સંખ્યા રૂપા ઉપર સરવાળા અને બાદબાકી નિરૂપણ. હવે આપણે કરશું ગુણાકારનું. યાદ રાખો. હવે ગુણાકારનું કેવી રીતના કરશે જોવો જી. એક દાખલો આખો લખી દઉં બરોબર. બાકીના બીજા તમારે કરવાના થશે. ગુણાકારનું આવી રીતના 1 એકમમાં નહીં થાય. જો 2 × 6 પેલા લખી લો પછી સમજાવું. સરવાળા બાદબાકીથી અલગ પ્રકારનું છે ગુણાકાર બરોબર. તો જો કેવી રીતના અલગ પ્રકારનું થાય છે. સંખ્યા રેખા દોરી 0 થી ચાલુ કરવાનું. બરોબર. હવે 2 અને 6 વડે ગુણવા છે. તેથી 2 એકમ, ઓલી વખતે 1 એકમ હતો, 2 એકમ 6 વખત લઈશું બરોબર. આથી 0 થી શરૂ કરી 0 ની જમણી બાજુ 2 એકમના 6, આ 2 એકમના કેટલા? 6 પગલા લઈશું. 0 થી ચાલુ કરવાનું. ગુણાકારમાં યાદ રાખવાનું આ વસ્તુ બરોબર. અહીંયા 2 આપ્યા તો 2 એકમ લેવાના. માની લ્યો કે અહીંયા 3 આપ્યા તો 3 લગીન લેવાનું. પેલા 2 લગીન લેવાનું બરોબર. 2 લગીન લીધું. એવા કેટલા? 6 વખત 6 પગલા ભરવાના. આ 1 આ 2
આ 3, આ 4, આ 5 અને આ 6. 6 ઉપર ક્યાં ભેગા? તો 12 ઉપર. ખબર પડી ગઈ? 2 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 12. બરાબર છે. એવી જ રીતના હજી એક તમને ગુણાકારનો દાખલો શીખવાડી દઉં. ગુણ્યા 3. ખાલી જગ્યા. 3 ને 3 વડે ગુણવા. તેથી 3 એકમ, આ 3 એકમ લેવાના. બરોબર? 3 એકમ એ 3 વખત લઈશું. અહીંયા 2 હતા, તો અહીંયા 2 લીધા હતા, અહીંયા 6 હતા, 6. બરોબર? 3 એકમ 3 વખત. ક્યાંથી ચાલુ કરવાનું? આ એક ગુણાકારમાં એક નિશ્ચિત છે, 0 થી ચાલુ કરવાનું. જ્યારે સરવાળા બાદબાકીમાં એક એકમ જ લેવાનો. ફિક્સ એક એકમ હતો. આમાં કેટલા એકમ ઈ નહીં, આ રકમ ઉપરથી ખબર પડે કેટલા એકમ લેવાના. અહીં 3 લેખા તો 3 એકમ લેવાના, અહીં 6 લેખા તો 6 એકમ લેવાના, અહીં 7 લેખા તો 7 એકમ લેવાના. યાદ રહી ગયું? પાછળ જેટલા હોય, માની લો 6 હોય તો 6 વખત લેવાનું, 7 હોય તો 7 વખત લેવાનું. બરોબર? ઓલામાં એવી રીતના હતું. અહીંયા 0 થી શરૂ કરી, 0 ની જમણી બાજુ આ એક યાદ રહી જાય ને તમને એટલે આવડી ગયું. પગલા જઈશું જેમાં ખાલી જગ્યા ઉપર આવે. જો 3 વખત 3 એકમ લેવાના, 1 2 અને 3 ઉપર 3 એકમ. સરવાળા બાદબાકીમાં ફિક્સ જ હતું, એક જ એકમ લેવાનું હતું. કેટલી વખત? આ પહેલી વખત. કેટલી વખત લેવા? 3 એવા. પાછું આ બીજી વખત, પાછું આ ત્રીજી વખત. એટલે ક્યાં ભેગા? 9 ઉપર. જવાબ આવે 9. 3 ગુણ્યા 3 બરાબર 9 જવાબ આવશે. આ તમારો ગુણાકાર, સરવાળા બાદબાકી વારાફરતી વારા પ્રેક્ટિસ કરજો તો જ યાદ રહે, બાકી યાદ નથી રહેવાનું. આવો હવે જો સ્વાધ્યાય. કેટલામું આવે? 2.1. એમાં પહેલી રકમ આપી 1999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખો. હવે આના પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા. હવે પછી આવે ને, પછી શબ્દ આવ્યો ને તો +1 નો ઉમેરો કરવાનો, ગમે એનો. બરાબર? પહેલા આવ્યો ને તો -1 નો ઉમેરો કરવાનો. જો 1999 +1 એટલે કે મળી પહેલી સંખ્યા તમને કઈ મળશે? 00011. બરોબર? આનો સરવાળો કરો તો આવી રીતના થાય તમારે. 11000 મળી. હવે એક સંખ્યા આપણે જવાબ, એક સંખ્યા મળી કેટલી? 11000. આની અંદર +1. હવે આની અંદર પાછું +1 નો ઉમેરો કરવાનો. 11000 +1 11001. તો આ બીજી સંખ્યા તમને મળી. કઈ મળી? 11001. બરોબર છે? હવે ત્રીજી વખત આનો પાછો આ જવાબ આવ્યો ને એમાં પાછું 1 ઉમેરવાનો. 11001 + 1 11002. બરોબર? ઉમેરો કર્યો તો જવાબ આવ્યો 11002. આ 3 સંખ્યા પછીની તમને મળી. આ આવ્યો તમારો જવાબ. બરોબર છે?
આ પહેલા પ્રશ્નનો જવાબ. હવે એના પછી બીજો પ્રશ્ન. એક 0 0 0 1 ના પહેલા આની પહેલા હતું પછીમાં આપણે +1 કરતા, જ્યારે પહેલા આવે ને તો -1 કર, એક ઓછું કરી નાખવાનું. તો એમ પહેલાની સંખ્યા મળી જાય. જો 1001 કેટલો મળ્યો? 1 0 0 0 એટલે કે 10,000 મળ્યો. તો જવાબમાં શું આવશે? પહેલી સંખ્યા 10,000. બરોબર. હવે બીજી સંખ્યામાં જો 10,000 -1 કેટલી આવશે? 1 1 1 1 9,999. આ તમને બીજી સંખ્યા, આ પહેલી સંખ્યા. બરોબર છે. હવે ત્રીજી સંખ્યા જો 9,999 -1 આને અહીંયા મેળવવાનું, પછી -1 કરી દેવાનું, એટલે 9,000 9 9 અને 8. તો ત્રીજીનો જવાબ શું આવે? 9 9 અને 8. આ ત્રણ સંખ્યાનો જવાબ આવશે. આ બીજો દાખલો તમારો. હવે જો એન પછી ત્રીજો પ્રશ્ન. તમને એમ કીધું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? હવે આની પહેલા ત્રીજા પ્રશ્નમાં આપણે જોયું હતું, આની પહેલા જ લેક્ચરમાં ત્રીજા પ્રશ્ન જવાબ શું આવશે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 0. એ ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે. જો પ્રાકૃતિક સંખ્યા કહે ને તો સૌથી નાની તો 1 આવે, અને જો પૂર્ણાંક સંખ્યા કહે ને સૌથી નાની તો આવશે 0. યાદ રાખજો. બરોબર છે. હવે ચોથા પ્રશ્નમાં જોઈએ. એની રકમ છે સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. 32 અને 52 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા જણાવો. એની માટે એક સૂત્ર છે. બરોબર. જો જવાબમાં 32 અને 52 ની વચ્ચે, તો શરૂઆતમાં શું કરવાનું? અહીંયા 52 લખી નાખો. લખી નાખ્યું 52. બરોબર છે. પછી -32 કરી નાખો. બરોબર છે. પછી -1 વધારાનું કરી નાખો. આ એનું સૂત્ર. મોટી સંખ્યા લખો -32 અને -1 કરવાનું ભૂલવાનું નથી. તો કેટલા આવશે? જો આ બાદબાકી આટલાની કરો પહેલા. -32 -1 વધારાનું શું કરવાનું? -1 બાદબાકી કરી તો 1 અને 2 21. આ બે બાદબાકી કરી 21 મહિના ઉપરથી એકરો એટલે કે 20. આ બંનેની વચ્ચે કેટલી આવે? 32 ને 52 ની વચ્ચે 20 અંક આવે. હવે આગળના લેક્ચરમાં આખું સ્વાધ્યાય પૂરું કરશે.